સયાજીગંજ વિધાનસભામાં ₹3.9 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, આરોગ્ય અને વીજ સુવિધામાં મળશે રાહત। સયાજીગંજ વિધાનસભાના મતવિસ્તારમાં આશરે ₹3.9 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મેયર ગીતાબેન મકવાણા અને ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે ગોરવા ખાતે આયુષ હોસ્પિટલ તેમજ કરોડિયા ખાતે હાઈ ટેન્શન કેબલના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। કરોડિયા ખાતે નામસાણી માતા મંદિર વિસ્તારમાં ગુજરાત સરકારના DISS યોજના અંતર્ગત ₹2.76 કરોડના ખર્ચે હાઈટેન્શન ST લાઇનનું અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામનું ખાતમુહૂર્ત યોજાયું હતું। આ કામગીરીથી વિસ્તારમાં વીજ પુરવઠાની વ્યવસ્થા સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ગોરવા વિસ્તારમાં આયુષ હોસ્પિટલના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હોસ્પિટલ શરૂ થતાં આસપાસના નાગરિકોને આયુષ અધિકારી આધારિત આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા મનપાના દંડક વિજય ચૌહાણ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 8 અને 9ના કાઉન્સિલરો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ બંને મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થતાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારના નાગરિકોને આરોગ્ય અને વીજ સેવાઓમાં મોટી રાહત મળવાની અપેક્ષા છે। હવે વિસ્તારના નાગરિકોની નવી રજૂઆત આવી કે અમારા વિસ્તારના રોડ રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે, કારણ કે ગટર લાઈન ખોદી છે, પાણીની લાઈન ખોદી છે, એટલે મુખ્ય રસ્તા સહિત સોસાયટીઓના રસ્તા પણ ખરાબ થયા છે। તો આ વિસ્તારના મુખ્ય રસ્તાનું કામ 20 કરોડના ખર્ચે, એટલે કે પંચવટી મધુનગર કેનાલ થી લઈને વૃંદાવન 4 રસ્તા અને મસાણી માતાના મંદિર થી લઈને રેલવે ફાટક, કરોડિયા રેલવે ફાટક સુધીનું 20 કરોડના ખર્ચે કામ ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારબાદ 2 ફાટક વચ્ચેનું એટલે મહેશ્વરી ફાટક અને કરોડિયા ફાટક વચ્ચેના પણ રોડનું કામ આગામી સમયમાં મંજૂર કરીશું। પરંતુ જ્યારે અને એમાં પણ મુખ્યત્વે 100 કરોડના ખર્ચે કરોડિયા વિસ્તાર જેની વર્ષોથી ઝંખના કરતું હતું કે અમારી ત્યાં ગટર લાઈન થાય, એ ગટર લાઈનનું નેટવર્ક 98% કામ એ પૂરું થઈ ગયું છે। મોટા ભાગની સોસાયટીઓમાં પણ ગટરના કનેક્શન અપાઈ ગયા છે। બીજી એવી માંગણી હતી કે અમારી ત્યાં મહીસાગરનું પાણી આવે, અમે તો બોરનું પાણી પીએ છીએ, તો મોટા ભાગની સોસાયટીઓમાં પણ નેટવર્ક નખાઈ ગયું છે। સોસાયટીની અંદર નાખવાનું નેટવર્ક